ગીર સોમનાથ આરટીઓ દ્વારા નેશનલ રોડ સેફ્ટી મંથ 2026ની ઉજવણી કરાઈ। વાહન ચાલકોને 200 જેટલા હેલ્મેટનું વિતરણ કરી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સંદેશ અપાયો। ગીર સોમનાથ આરટીઓ દ્વારા નેશનલ રોડ સેફ્ટી મંથ 2026ની ઉજવણી કરવામાં આવી હતી અને હેલ્મેટ તથા સીટ બેલ્ટનું મહત્વ સમજાવીને આશરે 200 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉજવણી અંતર્ગત આરટીઓ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વેરાવળ જૂનાગઢ રોડના ડારી ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકોને સલામત પરિવહન અંતર્ગત અને રોડ અકસ્માત અટકાવવાના હેતુસર રોડ સેફ્ટી અંગે માહિતી આપવામાં આવી હતી। આ માહિતી અંતર્ગત વાહન ચાલકોને ટ્રાફિક સિગ્નલ વિશે, રોંગ સાઇડ ડ્રાઇવિંગ ન કરવા, રોડ સાઇનને અનુસરવા, હેલ્મેટ તથા સીટ બેલ્ટનું મહત્વ સમજાવીને આશરે 200 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપરાંત વાહન ચાલકોને રાહવીર યોજના અંગે માહિતી આપી રાહવીર યોજનાનો પ્રચાર પ્રસાર કરતી માર્ગ સલામતીની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું। હેલ્મેટ વિતરણ અને વાહન ચાલકો અને રાહદારીઓને માર્ગ સલામતી વિશે માહિતગાર કરવામાં આરટીઓ કચેરીના ઇન્સ્પેક્ટર શ્રી પી.એન. માંગુકિયા, શ્રી એન.જે. ગુજરાતી તથા શ્રી આર.ઈ. ચાવડા તેમજ ટ્રાફિક પી.એસ.આઈ.વી.એન. મોરવાડિયા તથા એન.એચ.એ. ડેપ્યુટી મેનેજર અતુલ કુમાર, સિનિયર એન્જિનિયર પ્રવાલ મિશ્રાનો સહયોગ રહ્યો હતો। અહેવાલ પ્રકાશભાઈ કારાણી, વેરાવળ, સોમનાથ।